જી સાહેબ. તારીખ 8મી ડિસેમ્બર રવિવારના સવારના આપણે 7 વાગે સરદાર પટેલ સ્ટેડિયમથી નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેઇન હેઠળ સરદાર પટેલની કર્મભૂમિ બારડોલીમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની મિની મેરેથોનનું આયોજન કરવા જઈ રહ્યા છે. સમાજ જીવન અને ખાસ કરીને યુવાધન ડ્રગ્સની બદીથી દૂર રહે એ ઉદાત્ત ઉદ્દેશ્યથી આપણે આ મેરેથોનનું આયોજન કરી રહ્યા છીએ. તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે અને હજારો લોકો આમાં જોડાવાના છે. રજિસ્ટ્રેશન પણ ખૂબ સારું થઈ રહ્યું છે અને અનેકવિધ લોક માર્ગદર્શક અવેરનેસ અને મનોરંજનની બધી પ્રવૃત્તિઓનું પણ આમાં સમાવેશ થાય છે. તો હું સમગ્ર સુરતના લોકોને એક નમ્ર અપીલ કરું છું, આપ પણ આવીને જોડાઓ અને પોતાનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે એના માટે આપ પણ એક પબ્લિક હેલ્થ કોન્શિયસનેસ અને ડ્રગ્સ અંગેની ડ્રગ્સ વિરુદ્ધની જે પોલીસની લડાઈ છે એમાં ભાગ લઈને જોડાઓ એવી હું આપ સૌને અપીલ કરું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.